ખોડિયારનગર સંતોષીનગરના 2 મકાનો તોડવામાં આવ્યા. નોટિસ સ્વીકારવામાં આવી નહોતી. આવા મામલે સંબંધિત વિભાગ દ્વારા 2 વખત લેખિત સૂચના આપવામાં આવી હતી, છતાં પણ આરપીડી કરી તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. નિયમોનું પાલન કરવા માટે બાદ દબાણનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જનતાના સમયનું મહત્વ સમજતા સમયસર ફરીથી સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ અસુવિધા ન સર્જાય. તેમ છતાં આરપીડી કરી દ્વારા નોટિસ સ્વીકારવામાં ટાળાટોળી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ એપ્રિલ 2025 મહિનામાં આરઓડી કરી તેમને સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું. વારંવાર સૂચનાઓ અને કાર્યવાહી છતાં નિયમો ઉલ્લંઘન થતું રહેતા પ્રશાસન દ્વારા વધુ કડક પગલાં લેવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ચર્ચા જાગી છે અને લોકો નિયમોના કડક અમલની માંગ કરી રહ્યા છે. FP45 ની અંદર આવેલ 13 જેટલા મકાનોના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસની પ્રક્રિયા અને સૈદ્ધાંતિક મંજૂરી સર્વ પૂર્ણ કરેલ છે અને હાલ બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર શ્રી સર્વે સાથે રાખી, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ જેવી વિવિધ વિભાગોને સાથે રાખી FP45 ના 13 જેટલા મકાનોના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરેલ છે. જાહેર જનતા કહે છે કે મને કોઈ નોટિસો મળી નથી. ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસની પ્રક્રિયા કરેલ છે.